નમસ્કાર, હું છું માર્ગે. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. રાજ્યના આરોગ્ય કર્મચારીઓની હડતાળ 17મા દિવસે પણ યથાવત છે. આજે આરોગ્ય કર્મચારીઓએ ગ્રેડ પે અને ખાતાકીય પરીક્ષાની માંગણી સાથે સહી ઝુંબેશ દ્વારા વિરોધ નોંધાવ્યો હતો. પોલીસ છેલ્લા 4 દિવસથી અટકાયતની કાર્યવાહી કરી રહી છે. આજે પણ કર્મચારીઓએ સહી ઝુંબેશ દ્વારા પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. કર્મચારી મહાસંઘે જાહેરાત કરી કે જ્યાં સુધી તેમની માંગણીઓ અંગે સરકારી ઠરાવ નહીં થાય ત્યાં સુધી હડતાળ જારી રહેશે. ડીસા મૃત્યુકાંડ મામલે મોરારી બાપુએ મૃતકોના પરિવારજનોને સહાયની જાહેરાત કરી છે. તેમણે મૃતકોના પરિવારજનોને કુલ ₹3,15,000ની સહાય જાહેર કરી છે. ઉલ્લેખનીય છે કે ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં 21 મજૂરોના મોત થયા છે. દેવગાણા ગામે એક મહિલાના મૃત્યુ બાદ તેના પરિવારને ₹15,000 અને મહુવા નજીક અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને પણ ₹15,000ની સહાય આપવામાં આવી છે. લોકસભામાં શિવસેના ઉદ્ધવ જૂથના સાંસદ અરવિંદ સાવંતે કહ્યું કે તમે બિન મુસ્લિમ સભ્યોને વકફ બોર્ડમાં લાવી રહ્યા છો. મંદિરોના બોર્ડ પર તમે બિન હિન્દુને લાવશો એવો ડર છે. જો આમ થશે તો અમે તેનો વિરોધ કરીશું. આ પછીથી ખ્રિસ્તી, શીખ અને જૈન ધર્મમાં પણ બની શકે છે. આ ધાર્મિક બાબત છે, તે સરકારની કેવી રીતે હોઈ શકે? મંદિરો પાસે હજારો એકર જમીન છે. તેમની જમીન વેચાઈ રહી છે. શું તમે તેની સામે પણ કાયદો લાવશો? એવું તેમણે પોતાના નિવેદનમાં કહ્યું હતું. અમદાવાદમાં ઉનાળાની શરૂઆતમાં રોગચાળાના કેસીસ સામે આવી રહ્યા છે. શહેરના પૂર્વ વિસ્તારમાં દૂષિત પાણી પીવાને કારણે નાના બાળકો બીમાર, ઝાડા ઉલટી અને કોલેરાના કેસીસ નોંધાયા છે. બીજી તરફ ખોખરા, દાણીલીમડા અને બહેરામપુરા સહિતના વિસ્તારોમાં પ્રદૂષિત પાણી આવતી હોવાની ફરિયાદો ઉઠી છે. માર્ચ મહિનામાં શહેરમાં ઝાડા ઉલટીના 720થી વધુ કેસીસ નોંધાયા છે. રાજ્યમાં આગ લાગવાનો સિલસિલો યથાવત છે. હવે નવસારી જિલ્લાના વેસમા ગામની સીમમાં આવેલા ફેરડીલ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. આગ લાગવાના સ્થળે નવસારી ઉપરાંત બારડોલી અને સુરત ફાયર વિભાગની ગાડીઓ પણ આવી હતી. ત્રણેય શહેરના ફાયર વિભાગની કામગીરીથી આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. સંસદના બજેટ સત્રના બીજા તબક્કામાં બુધવારે લોકસભામાં વકફ સુધારા બિલ રજૂ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસે જોકે આ બિલનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસના સાંસદ ઇમરાન મસૂદે કહ્યું કે હું રામજીનો વંશજ છું, મને મંદિર ટ્રસ્ટમાં સામેલ કરવામાં આવે. સંસદ પરિસરમાં એક પત્રકારના પ્રશ્નના જવાબમાં મસૂદે કહ્યું કે વકફ બોર્ડમાં બિન મુસ્લિમોની ભૂમિકા શું છે. IPL 2025માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમી રહેલા યશસ્વી જયસ્વાલે ટુર્નામેન્ટની વચ્ચે એક મોટો નિર્ણય લીધો છે. તે ઘરેલું ટુર્નામેન્ટમાં મુંબઈ ટીમ માટે રમવા નથી માંગતા. આ સંદર્ભમાં તેમણે મુંબઈ ક્રિકેટ એસોસિએશન પાસેથી NOC માંગ્યો છે. ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ જયસ્વાલે એક ઈમેલ લખીને આગામી સિઝનથી તેમની ક્રિકેટ રાજ્ય ટીમને મુંબઈથી ગોવા બદલવા માટે તેમણે NOC માંગ્યું હતું. કોંગી ગૌરવ ગોગોઈએ વકફ બોર્ડ અંગે લોકસભામાં કહ્યું કે રાજ્ય સરકારની પરવાનગીથી બોર્ડ કેટલાક નિયમો બનાવી શકે છે. તેઓ તેને સંપૂર્ણપણે દૂર કરવા માંગે છે. તેઓ રાજ્ય સરકારની સત્તા ખતમ કરવાના પ્રયાસો કરી રહ્યા છે. રાજ્ય સરકાર પાસે નિયમો બનાવવાની સત્તા છે. રાજ્ય સરકાર સર્વે કમિશનરની તરફેણમાં નિયમો બનાવી શકે છે. નિષ્ણાતોએ જાપાનમાં ટૂંક સમયમાં મહાભૂકંપની આગાહી કરી છે, જેના કારણે લગભગ 3 લાખ લોકોના મોત થઈ શકે છે. આ ઉપરાંત ઘણા શહેરો ડૂબી શકે છે. જાપાનમાં પણ હાઈ એલર્ટની ચેતવણી જારી કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આનાથી ભારે વિનાશ, સુનામી અને આર્થિક પતન થશે. આ પાછળનું કારણ જાપાન જેના પર રહેશે તે ખંડીય પ્લેટ્સની નીચે ફિલિપાઇન્સ સમુદ્રની ટેક્ટોનિક પ્લેટ્સનું ડૂબી જવું હોવાનું કહેવાઈ રહ્યું છે. છેલ્લા 2 દિવસમાં RJD સુપ્રીમો લાલુ યાદવની તબિયત બગડી છે. બ્લડ શુગર વધવાના સમાચાર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શુગર વધવાથી લાલુને જૂનો ઘાનો દુખાવો વધી ગયો છે. રાબડી નિવાસ પર લાલુની સારવાર કરી રહેલા ડોક્ટરે તેમને દિલ્હી લઈ જવાની સલાહ આપી છે. આજે બપોરે 2 વાગે લાલુને એર એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે દિલ્હી મોકલવાની તૈયારીઓ ચાલુ હતી.
હોલિવૂડ અભિનેતા વાલ કિલ્મરનું 65 વર્ષની વયે અવસાન થયું છે. તેમના મૃત્યુનું કારણ ન્યુમોનિયા હોવાનું કહેવાય છે. તેમની પુત્રીએ મૃત્યુની પુષ્ટિ કરી છે. ઉલ્લેખનીય છે કે 2014માં વાલ કિલ્મરને ગળાનું કેન્સર થયું હતું. જો કે લાંબી સારવાર બાદ તેઓ ઠીક થઈ ગયા હતા. આ અભિનેતાએ 1984માં ટોપ સિક્રેટથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી તેમણે ટોપ ગન, બેટમેન ફોરએવર અને ટોમ્બસ્ટોન જેવી સુપરહિટ ફિલ્મ્સ આપી હતી. ધોની ફિનિશિસ ઓફ ઇન સ્ટાઇલ. રવિ શાસ્ત્રીના શબ્દો આજે પણ ઘણા ક્રિકેટ ફેન્સના કાનોમાં ગૂંજે છે. એવું લાગે છે કે ગઈકાલે જ ધોનીએ વર્લ્ડ કપ જીત્યો હતો, પરંતુ હકીકતમાં આ વાતને 14 વર્ષ વીતી ગયા છે. 2 એપ્રિલ 2011નો એ દિવસ આજે પણ દરેક ક્રિકેટ ફેન્સને યાદ હશે, કેમ કે 14 વર્ષ પહેલાં આજના દિવસે જ ભારત ક્રિકેટમાં વિશ્વ ચેમ્પિયન બન્યું હતું. અમિત શાહે લોકસભામાં કહ્યું કે એક બિલને કેબિનેટ દ્વારા મંજૂરી મળી છે. આ બિલ સંયુક્ત સંસદીય સમિતિને અપાયું હતું. વિપક્ષ પણ આ અંગે બોલી રહ્યો હતો. મંત્રીમંડળે સમિતિના સૂચનો સ્વીકાર્યા હતા અને કિરેન રિજિજુ તેને સુધારા તરીકે લાવ્યા હતા. વિપક્ષે પોતે જ કહી દીધું હતું કે સંયુક્ત સંસદીય સમિતિની રચના થવી જોઈએ. આ કોંગ્રેસ જેવી સંસદીય સમિતિ નથી. અમારી પાસે એક સમિતિ છે જે ચર્ચા કરે છે. કોંગ્રેસ સમિતિ ફક્ત એક મોહર લગાવશે. સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ લોકસભામાં વકફ સુધારા બિલ રજૂ કર્યું છે. હવે આ અંગે ગૃહમાં લગભગ 8 કલાક સુધી ચર્ચા થવાની હતી. આ બિલ પર ભાજપને એનડીએના તમામ સહયોગીઓનું સમર્થન છે. દરમિયાન કોંગ્રેસ સહિત વિપક્ષી પક્ષો તેનો વિરોધ કરી રહ્યા છે. ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતા 21 શ્રમિકોના મોત બાદ એક મોટો ખુલાસો થયો છે. મૃતકના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે મધ્યપ્રદેશથી શ્રમિકોને સૂતળી બોમ્બ બનાવવા માટે લાવવામાં આવ્યા હતા. અગાઉ ફક્ત ગોડાઉન હોવાનું કહેવાયું હતું, પરંતુ અહીં ફટાકડા પણ બનાવાતા હતા. ગુજરાત સરકારે 18 મૃતદેહો મધ્યપ્રદેશ મોકલ્યા છે. આ ઘટનાને લઈને હવે એક નવો જ એંગલ સામે આવ્યો છે. ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી વચ્ચે સૌથી વધારે તાપમાન સુરેન્દ્રનગર અને રાજકોટમાં 42 ડિગ્રી નોંધાયું હતું, તો મહુવામાં 41.8, ભુજમાં 41.3, કેશોદમાં 41.1, અમદાવાદમાં 40.8, ગાંધીનગરમાં 40.6, ડીસામાં 40.7, કંડલામાં 40.4, અમરેલીમાં 40.9, વડોદરામાં 39.4 અને પોરબંદરમાં 39.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અત્યારે રાજ્યમાં બેવડી ઋતુની અસર વર્તાઈ રહી છે. મહારાષ્ટ્રના નાયબ સીએમ એકનાથ શિંદે પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવાને મામલે કોમેડિયન કુણાલ કામરાને વધુ એક નોટિસ જારી કરાઈ છે. આ પહેલા પણ મુંબઈ પોલીસે 2 વાર નોટિસ ફટકારી હતી. કામરાને 31 માર્ચે ખાર પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું હતું, પરંતુ તે હાજર થયા ન હતા. તેથી પોલીસે હવે તેમને ત્રીજી નોટિસ જારી કરી છે, જેમાં તેમને 5 એપ્રિલે હાજર રહેવા અને તેમનું નિવેદન નોંધાવવાનું કહેવાયું છે. ચીલીના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિક ફોન્ટ ભારતની મુલાકાતે છે. તેઓ હૈદરાબાદ હાઉસ ખાતે પીએમ મોદીને મળ્યા હતા. દરમિયાન તેમણે ભારતીય ધ્વજની વચ્ચેના વર્તુળનો અર્થ પૂછ્યો. આ પછી પીએમ મોદીએ ત્રિરંગાના 3 રંગો અને અશોક ચક્રનો અર્થ સમજાવ્યો. પીએમ મોદીએ કહ્યું કે આ ધર્મચક્ર છે, જે મૌર્ય શાસક અશોક દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ ચક્રનો અર્થ એ છે કે જીવન આગળ વધવામાં રહેલું છે. મ્યાનમાર અને થાઇલેન્ડ બાદ મોડી રાત્રે પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.3 માપવામાં આવી હતી. ભૂકંપના આંચકા અનુભવાતા જ બધા લોકો પોતાના ઘરની બહાર નીકળી ગયા હતા. જોકે હજુ સુધી જાનમાલના નુકસાનના કોઈ જ સમાચાર નથી. ઉલ્લેખનીય છે કે મ્યાનમારમાં પણ ભૂકંપે ભારે તબાહી મચાવી છે અને મૃત્યુઆંક 3000ને પણ વટાવી ગયો છે. ભાજપને આ મહિને નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળશે. સૂત્રોના જણાવ્યા અનુસાર 30મી માર્ચે મોદી અને આરએસએસ વડા મોહન ભાગવત વચ્ચે થયેલી મુલાકાતમાં નવા પ્રમુખના નામ પર ચર્ચા થઈ હતી. ભાજપે અત્યાર સુધીમાં 13 રાજ્યોમાં પ્રદેશ પ્રમુખોની પસંદગી કરી છે. રાષ્ટ્રીય પ્રમુખની પસંદગી કરવા માટે 19 રાજ્યોમાં ચૂંટણીઓ પૂર્ણ કરવી જરૂરી છે. મલેશિયાની રાજધાની કુઆલાલંપુરમાં
ગેસ પાઇપલાઇનમાં વિસ્ફોટ થયો છે, જેમાં ઓછામાં ઓછા 145 લોકો દાઝી ગયા હોવાના અહેવાલ છે. આગ એટલી ભયાનક હતી કે તેની જ્વાળાઓ 20 માળ સુધી પહોંચી હતી. વિસ્ફોટને કારણે જોરદાર ભૂકંપનો અનુભવ થયો હતો. સદનસીબે આ દુર્ઘટના શહેરની બહારના વિસ્તારમાં થઈ હતી. જો અંદર થઈ હોત તો તેના પરિણામો વધુ વિનાશક આવી શક્યા હોત. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.